હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. ફાઇનલી કેનેડા પીઆરવાળાઓ માટે અત્યારના કેસની અંદર હવે જે અપડેટ આવી રહી છે, સારી અપડેટ હું તમારી સાથે કહી શકું કે જેની અંદર અત્યારે હવે સારામાં સારી વાત છે કે આજે સાસ્કેચુઅન, બ્રિટિશ કોલંબિયા, મેનિટોબા, ઓન્ટારિયો આ બધા પ્રોવિન્સીએ પણ ઇન્વિટેશનો રિલીઝ કરવાના ચાલુ કરી દીધા છે. અને જેની અંદર સૌથી સારી વાત એવી કહેવાય કે બ્રિટિશ કોલંબિયા, ઓન્ટારિયો અને મેનિટોબા લગભગ કન્ટિન્યુઅસની એમની એક કન્ટિન્યુટી જે કહેવાય એ આવી રહી છે. બિકોઝ એમણે ઓગસ્ટના 3 વીક સુધી બી ડ્રો કર્યા અને સપ્ટેમ્બરના પહેલા અને બીજા વીકની અંદર બી કન્ટિન્યુઅસલી સિલેક્શન મોકલે છે. એટલે કે એમની જે ડિમાન્ડ છે એ પ્રમાણે સિલેક્શનો ચાલુ થઈ ચૂક્યા છે. સૌથી મોટી સારી વાત કહેવાય સાસ્કેચુઅન ઇમિગ્રેશન. સાસ્કેચુઅન લગભગ જૂન પછી હોલ્ડ પર ચાલી ગયું હતું. સાસ્કેચુઅને બી ફાઇનલી 2 ડ્રો રિલીઝ કર્યા છે, જેની આજે આપણે ડિટેલમાં આગળ ડિસ્કશન કરીશું. કોને કોને સિલેક્શનો મળ્યા છે અને તમે બી જો આ પ્રોફાઇલની અંદર એલિજિબલ થવું હોય તો તમે કઈ રીતે એની ફાઇલ કરી શકો છો. આજે આપણે વિડીયોની અંદર ડિટેલમાં આખી વાત કરીશું. ચેનલ પર જો નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો. મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા, બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. હવે આપણે વિડીયોની અંદર આગળ વધીએ, જ્યાં આગળ આપણે પહેલું પ્રોવિન્સ વાત કરીએ બ્રિટિશ કોલંબિયા. બ્રિટિશ કોલંબિયાએ ફરી એક વખત જે એમના મેઇન 5 ઓક્યુપેશન છે, ચાઇલ્ડ કેર ઓક્યુપેશન, કન્સ્ટ્રક્શન વર્કર, ટ્રેક વર્કર્સવાળા, હેલ્થ કેરવાળા અને વેટનરીવાળા, આ 5 લોકોને ફોકસ કર્યા છે. 5ના ડ્રો કઈ કઈ સ્ટ્રીમ અંડરમાં છે એ આપણે આગળ જોઈ લઈએ. બ્રિટિશ કોલંબિયાની વાત કરીએ તો EBC એટલે કે એક્સપ્રેસ એન્ટ્રી બ્રિટિશ કોલંબિયા સ્ટ્રીમ અને BCPNPની જે સ્ટ્રીમ ચાલે છે એ કે ઇન્ટરનેશનલ સ્કિલ વર્કર ગ્રેજ્યુએટ સ્ટ્રીમની અંડરમાં એમણે સિલેક્શનો મોકલ્યા છે. જેની અંદર હેલ્થ કેર ઓક્યુપેશનની વાત કરું તો 30 લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા છે 83ના સ્કોર પર. કન્સ્ટ્રક્શન વર્કરની વાત કરું તો 89નો સ્કોર મેન્ડેટ કરવામાં આવ્યો છે. ત્યાં આગળ 19 ઇન્વિટેશન રિલીઝ કરવામાં આવ્યા છે. હેલ્થકેરવાળા 99ના સ્કોર પર સિલેક્ટ કરવામાં આવ્યા છે, જ્યાં આગળ 18 IT ઇસ્યુ કરવામાં આવ્યા છે. ટેક વર્કર્સની વાત કરું 84 ઇન્વિટેશન ઇસ્યુ કરવામાં આવ્યા છે. ટેક વર્કર્સની ડિમાન્ડ ધીરે ધીરે બ્રિટિશ કોલંબિયા સાઈડ વધી રહી છે. જો તમારી પ્રોફાઇલ બી ટેક રિગાર્ડિંગ છે તો તમે બી બ્રિટિશ કોલંબિયાને ફોકસ કરી શકો એમ છો. જેનો કટ ઓફ સ્કોર હતો 117નો હતો, એ બી ડાઉન આવ્યો છે. પહેલાં 120 પર સિલેક્શનો થઈ રહ્યા હતા, હવે 117 પર સિલેક્શન થયા છે. અને વેટેનરીવાળાની વાત કરીએ તો 80નો સ્કોર મેન્ટેન કરવામાં આવ્યો છે અને 1 કે 5 ઇન્વિટેશન જ રિલીઝ કરવામાં આવ્યા છે. હવે આપણે નેક્સ્ટ પ્રોવિન્સ એટલે કે ઓન્ટારિયો OINPની વાત પર જઈએ. ઓન્ટારિયોની વાત કરીએ તો ઓન્ટારિયોના જે લાસ્ટ ડ્રો હતા એમાં અલગ અલગ પ્રકારની સ્ટ્રીમને સિલેક્ટ કરવામાં આવી હતી. આની અંદર પાછી નવી સ્ટ્રીમ છે, જોબ ઓફરવાળી સ્ટ્રીમને ફોકસ કરવામાં આવ્યું છે. હવે જોબ ઓફરવાળામાં વાત કરું તો હેલ્થકેરવાળા 806 લોકોને ફોકસ કરવામાં આવ્યા, જેની પાસે હેલ્થકેરનો જોબ ઓફર હતો એવા 806 લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા છે. અને જે ટ્રેડવાળાનો વાત કરીએ તો ટ્રેડની અંદર જેની પાસે જોબ ઓફર લેટર હતા એવા 15 કેન્ડિડેટ્સને 67ના સ્કોર પર સિલેક્ટ કરવામાં આવ્યા છે. પહેલાંમાં બી હેલ્થકેરમાં બી સિલેક્શન ક્રાઇટેરિયા જે હતો એ 67નો જ હતો. જોબ એમ્પ્લોયમેન્ટ ઓફરવાળી કેટેગરીમાં આ વખતે ફોકસ કરવામાં આવ્યું છે, જેની અંડરમાં 2 ડ્રો કરવામાં આવ્યા છે. જોબ ઓફર ઇન હેલ્થકેર ડિમાન્ડ અને જોબ ઓફર ઇન ટ્રેડ ડિમાન્ડની અંદર, જેની અંદર કટ ઓફ સ્કોર 67 બંનેમાં હતો. એકમાં 806 લોકો સિલેક્ટ કર્યા છે અને બીજા ડ્રોની અંદર વાત કરીએ તો 15 લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા છે. ત્યારબાદ ઓન્ટારિયો પછીનો એક મેઇન પ્રોવિન્સ ઉપર આપણે જઈએ, જેનું નામ છે મેનિટોબા. અચ્છા, મેનિટોબાની જો હું વાત કરું તો મેનિટોબાને ફરી એક વખત એ સ્ટ્રીમને ફોકસ કરી છે, સ્કિલ વર્કર ઇન મેનિટોબા. એટલે કે મેનિટોબામાં સ્ટડી પૂરું કર્યું, મેનિટોબામાં વર્ક પરમિટ પૂરી કરી એ લોકોને ફોકસ કરવામાં આવ્યા છે. જેની અંદર 206 કેન્ડિડેટ્સ સિલેક્ટ કરવામાં આવ્યા છે. 206 કેન્ડિડેટ્સની અંદર વસ્તુ કન્ડિશન એવી છે કે કાં તો મેઇન એપ્લિકન્ટ ઓર એમના સ્પાઉસમાંથી કોઈએ બી પોસ્ટ ગ્રેજ્યુએશન મેનિટોબામાં પૂરું કરેલું હોવું જોઈએ. ઓર નોર્મલી વસ્તુ એવી છે જેની અંદર હું તમને કહું કે મેનિટોબાએ 21 એવી પ્રોફાઇલ સિલેક્ટ કરી છે જેમની એક્સપ્રેસ એન્ટ્રી ફાઇલ મૂકેલી હતી. જે હું લગભગ દર વખતે તમને કહેતો હોઉં છું કે મેનિટોબાની અંદર તમારો ઇન્ટરેસ્ટ હોય તો ફાઇલ મૂકજો. બિકોઝ NPની ફાઇલ કરેલી હશે તો તમને ફાયદો થશે. કારણ કે મેનિટોબા ગવર્મેન્ટ ઘણા ટાઈમથી જે જેમની વર્ક પરમિટ પૂરી થઈ હતી એમને બી એ લોકોએ પ્રમોશન આપી અને રિન્યૂ કરી આપી હતી, તો એમના કન્ટિન્યુઅસલી અપડેટ આવી રહ્યા છે. અને ત્યારબાદ આપણે જઈએ લાસ્ટ પ્રોવિન્સ સાસ્કેચુઅન. સાસ્કેચુઅનની જે વસ્તુ છે એ જૂન પછી ફરી વખત એક્ટિવ થઈ છે. 2 ડ્રો સિલેક્શનો થયા છે. એના માટે એક અલગ વિડીયો મેં તમારી સાથે રિલીઝ કરેલો છે ચેનલ પર, તમે ત્યાં જઈને જોઈ શકો છો. જો બને એટલી સરળ ભાષામાં માહિતી આપવાની ટ્રાય કરી છે. જો માહિતી સારી લાગી છે તો એક લાઇક કરી દેજો. મેક્સિમમ લોકો શું શેર કરવાનું ના ભૂલતા, બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.